તો આ તરફ સાબરકાંઠાના ઈડર અને હિંમતનગરમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠાના ઈડર અને હિંમતનગરમાં વરસાદી માહોલ, પ્રાંતિજ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઈડરમાં અવિરત વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયું છે। 2 દિવસથી ઈડર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વિધિવત રીતે બેસી ગયો છે। વરસાદી માહોલના કારણે તંત્રની પોલ ખુલ્લી થઈ છે। પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। આખરે તંત્રના પ્રી મોન્સૂન પ્લાન ફ્લોપ થતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઈડરમાં અવિરત અનરાધાર વરસાદને લઈ જનજીવન ખોરવાયું છે। 2 દિવસથી ઈડર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તંત્રની પોલ છતી થઈ છે। થોડા જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્માર્ટ સિટીની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। પ્રાંતિજ સહિતના પંથકમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। ઈડરમાં અવિરત વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયો છે। વાહન વ્યવહાર પણ ઠપ થતા હોય તેવા દ્રશ્યો સામે આવે।